side and welcome back to my YouTube channel. And as you guys can see કે હું અત્યારે મારા ઘરે આવી ગઈ છું and we are back after long week of vacation. અમને બહુ મજા આવી, અમને લોકોને ફરવાની, મજાક મસ્તી કરવાની, ધમાલ કરવાની, ખાવા પીવાની, શોપિંગ કરવાની અને બહુ જ મજા કરી છે. ઓકે, સો હું હવે વાત કરું ટ્રીપની. તો અમારી લોકોની ટ્રેન હતી દિલ્હીથી. તો ઋષિકેશથી દિલ્હી અમે લોકો ટેક્સી બુક કરી હતી અને દિલ્હી અમે લોકો પહોંચી ગયા હતા સવારે 9 વાગ્યા અને અમારી ટ્રેન હતી બપોરના 1 વાગ્યાને. તો અમારી પાસે 3 થી 4 કલાકનો ટાઈમ હતો. તો પહેલાં તો મેં લોકો એવું વિચાર્યું કે આપણે છે ને 4 કલાક દિલ્હીમાં ક્યાંક ફરી લઈએ. થોડો ઘણો ટાઈમ તો એમથી આવવામાં જવામાં જતો રહે, કેમ કે દિલ્હીમાં ટ્રાફિક પણ બહુ વધારે રહી છે. મેં લોકો એવું વિચાર્યું કે રેલવે સ્ટેશન ઉપર વેઇટિંગ રૂમમાં બેસીને 3 થી 4 કલાકનો ટાઈમ આરામથી કાઢી લઈએ. અને આગળની ક્લિપમાં હું તમને બતાવવાની છું કે ટ્રેનમાં અમે લોકોએ શું કર્યું છે, કઈ રીતના ધમાચકડી મસ્તી જે પણ કંઈ પણ કરવાની છે. અને સાથે ઋષિકેશમાં અમારી સાથે શું થયું, અમારા આધાર કાર્ડ કઈ રીતે ખોવાયા, અમે પાછા કઈ રીતે આધાર કાર્ડ લીધા અને કઈ રીતે અમારા પૈસા પાછા ગયા હતા અને પૈસા કઈ રીતે પાછા લીધા એ પણ હું બતાવવાની છું. સો ડોન્ટ સ્કીપ ધીસ વિડીયો. બધા થાકેલી હાલતમાં હતા એટલે ટ્રેનમાં બેસતાની સાથે જ અમુક લોકો તો છે ને સૂઈ જ ગયા હતા, પણ મને તો ઊંઘ નહોતી આવતી એટલે હું બારી આગળ બેસીને બહારનો વ્યૂ જોતી હતી. બાય ધ વે અત્યારે ઊંઘમાં જેટલા પણ સૂતા હતા બધા ઉઠી ગયા છે. અમે લોકો કોટા પહોંચ્યા છીએ અને અહીંયા છે ને 5 મિનિટનો હોલ્ટ છે ટ્રેનનો. ભૂખ લાગે છે બધાને, ટ્રેનનું ખાવાનું આવે છે પણ એ કોઈને ખાવું નથી કેમ કે એ કોઈને ભાવે નહીં. સો વી આર થિંકિંગ કે વોટ શુડ વી ડુ. રાત્રે ભૂખ બધાને લાગી હતી અને ટ્રેનનું ફૂડ કોઈને ખાવું હતું નહીં, તો અમે લોકો ઓર્ડર કર્યા હતા અમારી માટે લાપિનોઝ પિઝા. અને આ જો બધાને અમુકને તો ટ્રેનમાં એવી ઠંડી લાગતી હતી ને અમુકને એટલી ભૂખ લાગી. ટૂટ રહે સબ પોતપોતાના લેકે. એવું નહીં, ભાઈ પિઝા ખાઈને મને તો ચડી ગઈ હતી ઊંઘ અને બેઠા જ ઊંઘવાનું હતું કેમ કે મારી સીટ કન્ફર્મ નહોતી થઈ. આરએસીમાં જ હતી અને પછી અમે લોકો અમદાવાદ પહોંચ્યા હતા રાતના 4 વાગે. મોર્નિંગ ગાઈઝ, અત્યારે ટાઈમ થયો છે સવારના 9:30. અત્યારે બધા ધીમે ધીમે ઉઠે છે અને અમે લોકો પહોંચ્યા હતા વહેલી સવારે 4:30 વાગે ઘરે પહોંચી ગયા હતા અને પહોંચીને બધા ફ્રેશ થઈને સૂઈ ગયા. અને અત્યારે બધા ધીમે ઉઠે છે કેમ કે આજે સન્ડે છે એટલે કોઈ ઉતાવળ છે નહીં. આઈ જસ્ટ સો રીલ ઓન ઇન્સ્ટાગ્રામ. એમાં એવું હતું, બ્રેકિંગ ન્યૂઝ હતી, ભીષણ ગરમીના કારણે હરિદ્વારમાં એક જ પરિવારના 4 સભ્યો એકસાથે ગંગા નદીમાં નહાવા ચાલ્યા ગયા. અઠવાડિયું બહારનું ખાધા પછી જો અમને ઘરનું ખાવાની યાદ આવે ત્યારે સીધા આવી જ રીતે ઘીના લોંદા ઉલાડવા પડે ભાખરીમાં. મસ્ત સવારે નાસ્તામાં ભાખરી બનાવે છે રીતા. અમે લોકો અત્યારે સાંજના 5-6 વાગે ઉઠી ગયા છે કેમ કે જમ્યા પછી બધા સૂઈ જ ગયા હતા બપોરે. કોઈને કાંઈ કામ હતું નહીં, ફૂલ ગરમી હતી ને બીજું કાંઈ સહજ રવિવારે કામકાજ હોતું નથી અને થાક બધાને લાગ્યો હતો એટલે ઉઠ્યા પછી ખાધા પછી પાછા સૂઈ ગયા. અત્યારે હિસાબનું કામકાજ થોડુંક ચાલુ છે. પણ હવે આ અઠવાડિયુંમાં છે ને ઋષિકેશ ગયા ને એમાં થયું એવું કે અઠવાડિયાની અંદર છે ને અમને ગુજરાત યાદ આવી ગયું હતું. ત્યાંનું જે ખાવાનું છે ને એના ઉપરથી અમે 12 અઠવાડિયું ખાધું ને ઘરનું શાક રોટલી મળ્યું ને. અમુકને ભીંડાનું શાક યાદ આવતું હતું, મારા જવાની ખીચડી યાદ આવતી, કોકને ગુજરાતના સીધા રસ્તા યાદ આવતા હતા કેમ કે ત્યાંના રસ્તા એકદમ વાંકા ચૂકા હતા, કોકને તો 4-5 ભેગા રોગ થઈ ગયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે બધાના હાથના ને પગના કલર છે ને ફરી ગયા છે, ધોળામાંથી એકદમ કાળા આમથી આમ થઈ ગયું છે. આજે ઘરે આવીને બધા એટલું નાયું એટલા કપડાં ધોયા ને કે છે ને ઘરે પાણી આવતું જ બંધ થઈ ગયું છે એટલે વાસણ ઉટકાય એમ છે ને એટલે ઘરે રસોઈ પણ બનશે નહીં. એટલે એના લીધે અમે લોકો જઈએ છીએ બહાર મસ્ત મેગડીમાં જમવા માટે. ટ્રીપમાં ગયા ને આગલા દિવસે અહીંયાથી જ ખાઈને ગયા હતા. ટ્રીપમાં આવ્યા ને એ જ દિવસે અમે લોકો અહીંયા ખાવા માટે આવ્યા. કેચઅપના પાઉચ ઘરે એટલા બધા પડ્યા છે ને કે અમે છે ને આમાં ખુદનું એક મેગડીનું આઉટલેટ લેવું હોય ને તો લઈ લઈએ છીએ. એક જણાથી તો લેવાય એમ નથી મેગડીનું આઉટલેટ, અમે 6 જણા છીએ, 6એ થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો મેગડીનું એક આઉટલેટ આવી જાય એમ છે. ગાઈઝ, મેગડી ઇઝ નોટ ઇનફ. મેગડીમાં હું અને હિનલ જ હતા ખાલી ખાવામાં અને ભૂરીને તો ખાવું નહોતું મેગડીમાં. એને ખાવી હતી સપનાની મેગી, જે ભૂરીની મોસ્ટ ફેવરિટ જગ્યા છે મેગી ખાવામાં. અહીંયાની મેગી તમે ઘરે બનાવવાની ટ્રાય કરો ને તો અહીંયા જેવી મેગી મળે ને ઘરે તમારાથી કોઈ વાતે ના બને. સો બસ અત્યારે ભૂરીબેન તો ખાય છે અને અમે લોકો ગરમી ખાઈએ છીએ ફિલહાલ તો, કેમ કે વરસાદની ગરમી છે કે બફારો છે શું નથી છે આ ખબર નથી પડતી. બહુ ગરમી છે, ચીપચીપાહટ છે. હા દેખો બોટલનું તમે ગળું જુઓ. આ વસ્તુ એવું નથી કે અમદાવાદમાં આવીને જ અમારી યાદ થાય છે, ઋષિકેશમાં આ વસ્તુ અમારી સાથે થતી જ તે અત્યાર સુધી હજી કન્ટિન્યુ થાય છે. એટલે ભગવાન તમે સાબિત શું કરવા માંગો છો? બોટલ અમારાથી શરમાય છે કે બોટલની અંદરનું પાણી અમારાથી શરમાય છે કે પછી હું આ વસ્તુનું મિનિંગ શું છે? So you guys, before we move forward to this video, મારે તમને લોકોને ઇન્સિડન્સ શેર કરવો છે જે અમારી સાથે ઋષિકેશમાં થયો હતો. ઓકે, સો એકચ્યુઅલમાં વાત એવી હતી કે જે દિવસે અમે લોકો ઋષિકેશ
પહોંચ્યા, અમે લોકો ઋષિકેશ પહોંચ્યા હતા આઈ થિંક સાંજના ટાઈમે 7:30 થી 8ની વચ્ચે. અને અમારો પ્લાન એવો હતો કે બીજા દિવસે વહેલી સવારે નીકળી અને અમારે આખું ઋષિકેશ એક્સપ્લોર કરવાનું હતું બાય સ્કૂટી. અને એના માટે અમારે લોકોને એક સ્કૂટી રેન્ટ કરવાની હતી, નોટ એક પણ 3 સ્કૂટી રેન્ટ કરવાની હતી, કેમ કે અમે લોકો 6 જણા હતા. એટલે અમે લોકો બસ મસ્ત ફ્રેશ થઈને હોટલમાં નીચે ઉતર્યા અને રિસેપ્શન પર પૂછ્યું હોટલમાં કે અમારે લોકોને સ્કૂટી રેન્ટ કરવી છે, તો આસપાસમાં કોઈ રેન્ટ માટેની કેવી ઓફિસ છે. અને એ લોકો અમને એવું કીધું કે અમારી જ હોટલની અમે જ લોકો સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ સ્કૂટી અને ટેક્સી રેન્ટ કરવા માટેની. અને એના માટે અમે લોકો માણસને મળ્યા તેને હોટલ કીધું કે અમારી પાસે બીજા દિવસે સવાર માટે 2 એક્ટિવા અને એક યામાહા બાઇક છે. અને એક્ટિવા એમની પાસે ખાલી 2 જ અવેલેબલ હતી, 3 એક્ટિવા નહોતી. તો અમે લોકો થોડી વાર વિચાર્યું કે એક્ટિવા 2 છે ને એક યામાહા બાઇક છે, એટલે યામાહા બાઇક છે ને થોડુંક એનું હેવી અને ત્યાંના રસ્તા પણ એકદમ છે ને ઢાળવાળા અને વાંકા ચૂકા અને ઉતાર ચઢાવવાળા હતા. સો અમે લોકો થોડી વાર વિચાર્યું કે કરવી કે ના કરવી રેન્ટ, એક્ટિવા રેન્ટ કરવી કે ના કરવી. પણ ત્યારે એ માણસે અમને એવું કીધું કે વાંધો નહીં, ચાલી જશે, એટલું બધી કંઈ હેવી નથી વજન એમનું. એટલે અમે લોકો થોડીક વાર હા ના કરીને પછી અમે લોકોએ હા પાડી દીધી કે નહીં વાંધો નહીં, ચાલશે. પછી બીજા દિવસે સવારે અમે લોકો જ્યારે ગયા નીચે અને જ્યારે ટ્રાય કરી પેલી બાઇક યામાહા બાઇક, ત્યારે એનું વજન પણ બહુ થોડોક હેવી હતો એઝ કમ્પેર ટુ એક્ટિવા. અને એમની પાસે બીજી કોઈ એક્ટિવા અવેલેબલ હતી નહીં, ખાલી 2 જ એક્ટિવા અવેલેબલ હતી. અને અમે લોકોએ ટ્રાય પણ કરી ચલાવવાની, પણ ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ ત્યાંના રસ્તા અહીંયાના રસ્તા કરતાં અલગ છે. એટલે પછી અમે લોકોએ છેલ્લે એવું વિચાર્યું કે 3 એક્ટિવા 2 બાઇક અને જે યામાહા બાઇક છે 3 વસ્તુને પાછી રિટર્ન કરી. એટલે અમે લોકો જ્યારે પાછા એમને રિટર્ન કરવા ગયા ને ત્યારે જે માણસ સાથે અમે લોકોએ વાત કરી હતી ને, અને એ માણસ તો ભાઈ તો અવેલેબલ હતા નહીં. એટલે અમે એમને એમણે અમને એક બીજા ભાઈનો નંબર આપ્યો કે ભાઈ તમે આમની સાથે વાત કરી લો અને જે કંઈ પણ પેમેન્ટ તમે અમને કરેલું છે એ તમે એમની પાસેથી પાછું લઈ લેજો. એ ભાઈને પણ કોલ કર્યો, એ ભાઈ આવ્યા, એમને પેમેન્ટ પાછું આપી દીધું. 2 એક્ટિવાનું પેમેન્ટ એમને પાછું મળી ગયું હતું, પણ જે યામાહા બાઇક હતી ને એનું પેમેન્ટ એણે અમને કીધું કે તમે છે ને સાંજે જ્યારે આવો ત્યારે એનું પેમેન્ટ લઈ લેજો. અને પ્લસ 2 આધાર કાર્ડ, અમારા રિયલ આધાર કાર્ડ એ લોકોની જોડે હતા, કેમ કે જ્યારે અમે એક્ટિવા રેન્ટ કરીને ત્યારે ત્યાં સબમિટ કરવાના હતા આધાર કાર્ડ. તો અમે પણ એ ટાઈમે બહુ થોડા ઉતાવળમાં હતા, કેમ કે બહાર જઈને અમારે છે ને ટેક્સી ગોતવાની હતી. તો અમે કીધું કે વાંધો નહીં, હોટલમાં જ છે ને સાંજે આવીને પાછા એ ભાઈ જોડેથી અમે લઈ લઈશું, કેમ કે જે ભાઈ સાથે અમે વાત કરી હતી ને એ ભાઈ અવેલેબલ નહોતા. એટલે આ બીજા ભાઈ હતા, એટલે એમણે કીધું કે જેમની સાથે તમે વાત કરી છે ને એમની પાસેથી તમે સાંજે આવીને આધાર કાર્ડ 2 અને જે પેમેન્ટ બાકી છે ને એ પાછું લઈ લે. પછી અમે લોકો બહાર ગયા ટેક્સી ગોતી, અને એ ટેક્સી પણ અમે લોકો આખા દિવસ માટે જ બુક કરી હતી કે આખા દિવસમાં અમારે જે પણ જગ્યાએ જવું હોય એ અંકલ અમારી સાથે આવશે અને અમને બધી જગ્યાએ ફેરવશે. ઓકે, સો નાવ કમ્સ ધ સેકન્ડ પાર્ટ. આખો દિવસ એ દિવસે ઋષિકેશ ફરી અને બીજા દિવસે વહેલી સવારે અમે લોકો નીકળવાના હતા મસૂરી જવા માટે. તો અમે લોકોએ મસૂરીની પણ હોટેલમાં જ વાત કરી હતી કે જેમની પાસેથી અમે એક્ટિવા રેન્ટ કરવાના હતા એમને જ અમે વાત કરી હતી કે અમારે બીજા દિવસે મસૂરી જવા માટે નીકળવું છે, તો તમે અમને ટેક્સી રેન્ટ કરી આપશો. અમારી ભૂલ અહીંયા એ બહાર જઈને કોઈને પૂછ્યું નહોતું તેના ચાર્જિસ શું છે, કઈ રીતે હોય છે અગર અમારે ટેક્સી રેન્ટ કરવી હોય છે. આ ભૂલ નહીં કરવાની. બહાર 2 થી 4 જગ્યાએ પૂછી લેવાનું, હોટલમાં બી પૂછી લેવાનું, બધાના ચાર્જિસ પૂછી લેવાનું. બિકોઝ અમે લોકો 6 જણા હતા એટલે 6 સીટર ટેક્સી રેન્ટ કરવી પડે, કેમ કે ત્યાંથી ડિસ્ટન્સ પણ વધારે હતું ઋષિકેશથી મસૂરી. તો એમને અમને રેટ કીધું 7000 ઋષિકેશથી મસૂરીમાં. તો અમે લોકો ત્યારે એમને હા પાડી. પછી પાછળથી અમને યાદ આવ્યું કે એની વાત તો આપણે એ પૂછ્યું જ નથી, કેમ કે અમે લોકો ત્યારે છે ને એ ટાઈમે બહુ ઉતાવળમાં હતા, અમારી પાસે એટલો બધો ટાઈમ નહોતો અને એવું બધું મગજમાં જ ના હતું. બહાર બીજી પણ 2-3 જગ્યાએ પૂછી જો. જે અંકલ અમને આખું ઋષિકેશ ફેરવવાના હતા અમે એમને પણ પૂછ્યું કે અમારે આવી રીતના ઋષિકેશથી મસૂરી જવું છે, તો શું જનરલી અહીંયાથી શું ચાર્જિસ શું હોય છે અહીંથી ત્યાં જવાના. એમણે અમને એવું કીધું કે અમારું ડ્રાઈવર લોકોનું આખું ગ્રુપ જ હોય છે આ રીતનું, તો હું છે ને એમાં પૂછી જોઉં ઇફ કોઈ અવેલેબલ હશે બીજા દિવસે જવા માટે ઋષિકેશથી મસૂરી, તો હું તમને થોડી વારમાં જવાબ આપું. ત્યાંથી અમને લોકોને કોન્ટેક્ટ મળ્યો બીજા દિવસે ઋષિકેશથી મસૂરી જવા માટે, અને એનો ચાર્જ હતો 5000 અને એ ટેક્સી હતી 6 સીટર અર્ટિગા હતી. અમે અમારો ફાયદો જોયો, પછી અમે એમને હા પણ પાડી દીધી. પણ હવે સાંજના ટાઈમે જ્યારે અમારા લોકોને આખું ઋષિકેશ ફરીને હોટેલ જવાનું હતું ત્યારે અમને પેલા અંકલનો ફોન આવ્યો, જે હોટેલવાળા અંકલ હતા ને એમનો કન્ફર્મેશન માટે કે તમારા લોકોને જવાનું જ છે ને બીજા દિવસે ઋષિકેશ ટુ મસૂરી. સો અમે લોકો એમને ના પાડી કે નહીં અમને ચાર્જિસ આવી રીતના વધારે લાગે છે અને જો તમે કંઈ ઓછું કરી શકતા તો અમને ના પાડી દીધી. એટલે અમે લોકો એને ત્યારે ના પાડી કે એ રાઈડ કે અમારે કેન્સલ કરવી છે. સો એણે ત્યારે તો કંઈ ના બોલે, દે સેડ ઓકે ઇટ્સ ફાઇન. પછી અમે લોકો જ્યારે હોટેલ ગયા અમારું આધાર કાર્ડ અને પેમેન્ટ જે સવારનું બાકી હતું એક્ટિવાનું પાછું રિટર્ન લેવાનું, તો એમણે અમને એવું કીધું કે તમે લોકો આખો દિવસ ફરીને આવ્યા છો, આ તે ફ્રેશ થઈને આવો થોડી વાર પછી આપણે શાંતિથી વાત કરીએ. એટલે અમે લોકો ત્યારે પણ થાકેલા હતા આખો દિવસ ફરીને. એટલે અમે લોકો ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યા ને ત્યારે એ ભાઈ હતા જ નહીં, અવેલેબલ જ નહોતા, કેમ કે એમની ડ્યુટી ત્યારે ત્યાં પૂરી થઈ ગઈ હતી. એટલે એ ભાઈ જતા રહ્યા હતા ઘરે. એટલે અમે લોકો થયા કન્ફ્યુઝ કે હવે
હવે શું કરવું? એટલે અમે લોકો રિસેપ્શન ઉપર વાત કરી કે આવી રીતના અમારી સાથે આમ થયું છે, અમારા 2 આધાર કાર્ડ બાકી છે અને મારું પેમેન્ટ પણ લેવાનું બાકી છે. લોકો થોડાક ગુસ્સામાં પણ હતા બધા ઓલરેડી, કેમ કે આવી રીતના અમારી આધાર કાર્ડ એ લોકોની પાસે હતા, પેમેન્ટ પણ અમારે એમની પાસેથી લેવાનું બાકી હતું અને એ ભાઈ જતા રહ્યા હતા. અમને કંઈ પણ ઇન્ફોર્મ કર્યા વગર, અમને પાછું આપ્યા વગર. પહેલા ભાઈએ વાત કરી કે આવી રીતનું આમ છે, હવે પેમેન્ટ કરવાનું બાકી છે અને આધાર કાર્ડ પણ તમે લઈ ગયા છો. તો એમણે એવું કીધું કે બસ હું થોડીક જ વારમાં કરાવું છું પેમેન્ટ, એમણે 1 જ કલાકમાં કરાવું. અને આ જ્યારે વાત થઈ ત્યારે રાતના ઓલરેડી 11 વાગી ગયા હતા. એટલે એમણે એમ કીધું કે તમે એ લોકો 1 કલાક પછી પાછા આવો અને જો 1 કલાકની અંદર તમારું પેમેન્ટ પણ પાછું આવી જશે અને આધાર કાર્ડ પણ અમે તમને રિટર્ન આપી દઈએ. અમને લોકોને ખબર હતી કે વાતમાં કંઈક તો ગડબડ છે, એટલે અમે લોકો ત્યાં ને ત્યાં 1 કલાક સુધી બેઠા રહ્યા. પેમેન્ટના પાછું રિમાઇન્ડ કરાવ્યું કે ભાઈ હજુ પેમેન્ટ અમારું આવ્યું નથી અને આધાર કાર્ડનો તો કંઈ હતો તો છે જ ને, હવે શું કરવાનું અમારા લોકોને. અને પછી તો બધા જ ને ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા હતા, કેમ કે ઓલરેડી બધા થાકેલા હતા આખા દિવસના અને ગુસ્સો બધાનો 7મા આસમાને હતો. એટલે બધા જ ને ગુસ્સાથી વાત કરતા બધા કે આપ લોગ શાંત હો જાइए, શાંત હો जाइए, आपका काम हो जाएगा, बस थोड़ी देर रुकिए, आप लोग थोड़ी देर रुकिए. પછી જ્યારે અમે લોકો એટલી ગુસ્સામાં એ લોકો સાથે વાત કરીને એમની અડધી કલાક પછી પણ અમારે અડધી પોણી કલાક સુધી વેઇટ કરવી પડી હતી. ત્યાં ને ત્યાં જ અમે લોકો બેસી રહ્યા હતા રિસેપ્શન ઉપર જ. પછી ફાઇનલી અમને અમારું પેમેન્ટ પાછું મળી ગયું અને આધાર કાર્ડ પણ અમને એ લોકોએ પાછા આપ્યા. ત્યાં સુધીમાં ટાઈમ થયો હતો રાતના 1 વાગ્યા સુધી અમે લોકો એ લોકો સાથે ઝઘડ્યા, વાત કરી, માથાકૂટ કરી અને પછી એ લોકોએ અમને આ રીતના અમારા આધાર કાર્ડ પાછા આપ્યા. જો તમને આ વિડીયો જોવાની હવે મજા આવી હોય તો આ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયો.